આ જે ન્યુમેરિકલ જે છે એમાં બે બ્લોક હરખા ટાઈપના, બરાબર, એક જ મેટલ હોય, હરખું માસ હોય, અને પાછા ટેમ્પરેચર બેના અલગ અલગ, એક વધારે ગરમ ને એક ઓછું ગરમ. એ બેને આપણે કોન્ટેક્ટમાં રાખી દઈએ, બે અલગ અલગ સ્ફિયર એમને કોન્ટેક્ટમાં રાખીએ અને ચારે બાજુથી ઇન્સ્યુલેશન કરી નાખીએ. શું કરી નાખીએ? ઇન્સ્યુલેશન. એટલે એ બે સ્ફિયર જે છે, તો એ બે સ્ફિયર માંથી જ્યારે હીટ એનર્જી ફ્લો થશે તો હાઈ ટેમ્પરેચરમાંથી લો ટેમ્પરેચરમાં. આમાં આપણને ખબર નથી કયું ટેમ્પરેચર હાઈ છે, કયું ટેમ્પરેચર લો છે. એવું કંઈ કીધું સમજ જોવો તો કઈ ઇન્ફોર્મેશન આપી નથી. તો આપણે આપણી મેળે હાઈ ને લો ટેમ્પરેચર નક્કી કરવું પડે. સપોઝ આને હું કહી દઉં લો ટેમ્પરેચર, આને કહી દઉં હાઈ ટેમ્પરેચર. હાલ છે ને T2 મોર દેન T1, અને ચારે બાજુ ઇન્સ્યુલેશન છે, એટલે હીટ જે છે એ બહાર જશે નહીં એટમોસ્ફિયરમાં. હીટનો ફ્લો જે છે એ આ બે વચ્ચે જ થશે, એટલે કે હીટ લોસ નથી ક્યાંય. હવે તો હીટનો ફ્લો ક્યાંથી ક્યાં છે? હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર. તો આનું ટેમ્પરેચર ઘટશે ધીમે ધીમે, T2 વાળાનું. ઉપરવાળાનું ટેમ્પરેચર ધીમે ધીમે વધશે, અને ટેમ્પરેચર જે વધે એટલે કે એન્ટ્રોપીનો ચેન્જ આવે. આનું ટેમ્પરેચર ઘટશે એટલે એની પોતાની એન્ટ્રોપી ઘટશે. ઉપરવાળાનું ટેમ્પરેચર વધે એટલે એની એન્ટ્રોપી વધે. હવે ખાલી વિચાર કરો કે આ જે પ્રોસેસ જે છે એ સ્પોન્ટેનિયસ છે કે નહીં? સ્પોન્ટેનિયસ છે કે નહીં? પ્રોસેસ છે ને, સ્પોન્ટેનિયસ છે. આ આઇસોલેટેડ સિસ્ટમ છે. શું છે? ચારેય બાજુથી ઇન્સ્યુલેશન કરેલું છે, બરાબર. બહારથી હીટ અંદર નહીં આવે કે અંદરથી હીટ બહાર નહીં જાય. તો આઇસોલેટેડ સિસ્ટમમાં જે સ્પોન્ટેનિયસ પ્રોસેસ હોય એનો એન્ટ્રોપીનો ચેન્જ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે? પોઝિટિવ આવે. એટલે આને હું સિસ્ટમ ગણી લઉં આખી, તો એનો ઓવરઓલ એન્ટ્રોપીનો ચેન્જ પોઝિટિવ જ આવતો હોય છે, કેમ કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે. હાઈ ટેમ્પરેચરથી લો ટેમ્પરેચરમાં હીટ એનર્જીનો ફ્લો. એટલે હવે તમને આ પર્ટિક્યુલર કેસ માટે એન્ટ્રોપીનો ચેન્જ ગણવાનો કીધો છે. આ આઇસોલેટેડ સિસ્ટમ માની લેવાની. કેવી છે? આઇસોલેટેડ સિસ્ટમ. એટલે સરાઉન્ડિંગનો આમાં કંઈ આવશે નહીં, બરાબર. તો હવે એન્ટ્રોપીનો ચેન્જ ગણવો હોય બંને માટે અલગ અલગ, એટલે પહેલા આપણે બેયનો અલગ અલગ એન્ટ્રોપીનો ચેન્જ ગણશું, પછી બેયને એડ કરી દઈશું, એટલે આપણને મળશે ટોટલ એન્ટ્રોપી ચેન્જ. પણ એક પ્રશ્ન છે, એક ક્વેશ્ચન રહે કે આપણે નવું ટેમ્પરેચર ફાઇન્ડ કરવું પડશે. આનું ટેમ્પરેચર ઘટીને કેટલું થશે અને ઉપરવાળાનું ટેમ્પરેચર વધીને કેટલું થશે એ આપણને આવડવું જોઈએ, બરાબર છે. તો એની માટે સિમ્પલ લોજિક એપ્લાય કરી શકાય કે અહીંયા જે હીટ લોસ થાય
સેકન્ડ સ્ફિયર દ્વારા. એ હીટ ગેઇન કોણ કરશે? ફર્સ્ટ સ્ફિયર. એટલે કે આપણે સમજીએ કે હીટ લોસ્ટ બરાબર ઇક્વલ ટુ હીટ ગેઇન. હવે આ સોલિડ સબસ્ટન્સ છે બરાબર, બંને સોલિડ છે. તો હીટનો જે એક્સચેન્જ થાય અને ટેમ્પરેચરનો જે ચેન્જ આવે એની માટેની ફોર્મ્યુલા હતી Q ઇક્વલ ટુ MS ડેલ્ટા T. એમાં M એટલે માસ, S એટલે સ્પેસિફિક હીટ બરાબર છે. અને આમાં CP લખેલું છે બરાબર, તો એ પણ ચાલશે, એ લોકોએ CP લખેલું છે આમાં. તો MS ડેલ્ટા ટી, ડેલ્ટા ટી નો મતલબ શું? ટેમ્પરેચરનો ડિફરન્સ. માની લો કે આપણે બે બાજુ એ પ્રમાણે ઇક્વેટ કરી દઈએ. તો અહીંયા હીટ લોસ્ટ થાય તો કેવી સાઇન આવે? નેગેટિવ આવે. એટલે માઇનસ ક્યુ લોસ્ટ ઇક્વલ ટુ પ્લસ ક્યુ ગેઇન. ક્લિયર? પછી Q ની ફોર્મ્યુલા MS ડેલ્ટા T. તો માસ, સ્પેસિફિક હીટ, ડેલ્ટા T એટલે ફર્સ્ટ સ્ફિયર જે છે એ T2, સોરી આપણે ફાઇનલ ટેમ્પરેચર લખવું પડશે. એટલે TF માઇનસ T2. ફાઇનલ ટેમ્પરેચર જે છે એ કેવું છે? ઓછું છે T2 કરતાં. તો આ ડિફરન્સ કેવું આવશે? નેગેટિવ. આગળ બીજી એક નેગેટિવ સાઇન, ઓવરઓલ પોઝિટિવ. આ બાજુ તે MS ડેલ્ટા T. ડેલ્ટા T માં શું આવશે? TF માઇનસ T1. સ્ટાર્ટિંગ ટેમ્પરેચર T1 હતું, ફાઇનલ ટેમ્પરેચર કેટલું થઈ ગયું? TF થઈ ગયું. તો આ વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ છે? TF માઇનસ T1 પોઝિટિવ છે. MS કેન્સલ. સિમ્પ્લિફાય કરો તો તમને આવું મળશે. ચેક કરો તો આવું મળે છે. આને સિમ્પ્લિફાય કરી નાખીએ, MS કેન્સલ કરી નાખીએ તો આપણને આવું રિઝલ્ટ મળવું જોઈએ. ચેક કરો મળે છે કે નથી મળતું? યસ, મળી જાય. ક્લિયર? ઓકે. મતલબ આ ક્યારે મળે આપણને? તો કે જ્યારે બંને સ્ફિયર હરખા માસના હોય અને સેમ મટીરિયલના હોય ત્યારે. નહીતર નહીં. તો જ તમે S અને S કેન્સલ કરી શકો. સેમ મટીરિયલ છે એટલે. માસે હરખું છે એટલે કેન્સલ થાય. અલગ અલગ માસ હોત તો કેન્સલ થાત નહીં, અને એની વેલ્યુ મૂકવી પડે. તો આ થઈ ગયું ફાઇનલ ટેમ્પરેચર. પછીના કેસમાં જે બે સ્ફિયર હતા એને એન્ટ્રોપીનો ચેન્જ ગણવો પડે. હવે એન્ટ્રોપી માટેની ફોર્મ્યુલા તમને યાદ હશે તો આવી લખી હતી આપણે કાંક. સ્મોલ એન્ટ્રોપી ચેન્જ DS ઇક્વલ ટુ dQ બાય T. હવે લાર્જર ચેન્જ હોય તો શું કરવું પડે? ઇન્ટિગ્રેશન. હવે ક્લિયર? અવાજ ક્લિયર છે? હલો હલો હલો, સંભળાય છે? તો આનું કરીએ ઇન્ટિગ્રેશન. dQ બાય T. હવે અહીંયા જે dQ જે છે શું છે? MS ડેલ્ટા T અથવા MS dt. એમાં આપણે સિમ્પલી એને C કહી દઈએ, હીટ કેપેસિટી, તો પણ ચાલે. તો અહીંયા આનું શું થાય? ડેલ્ટા S થાય ને, ડેલ્ટા S કોઈ એક સ્ફિયર માટે. અને અહીંયા આવશે C dt ડિવાઇડ બાય T. મેં સિમ્પલી હીટ કેપેસિટી C લખી નાખ્યું છે બરાબર. ટેમ્પરેચર
તો ડીક્યુની બદલે શું આવ્યું? સી ડીટી. એટલે કે એમએસ ડેલ્ટા ટી. એમએસની બદલે હીટ કેપેસિટી સી સિમ્પલી મૂકી દીધું, બરાબર. અને ટેમ્પરેચરની લિમિટ એપ્લાય કરવી પડે. તમે જો સ્ફિયર 1 માટે ગણતા હો, સ્ફિયર 1, તો સ્ફિયર 1 નું ટેમ્પરેચર કેટલું હતું સ્ટાર્ટિંગમાં? T1. ફાઇનલ ટેમ્પરેચર TF, બરાબર છે. તો સી તો કોન્સ્ટન્ટ છે, એને બહાર લઈ લ્યો, તો ડીટી બાય ટી નું શું થાય? ln T. ક્લિયર? તો આપણને સી ln TF બાય T1 એવું મળે કે ન મળે? TF ની વેલ્યુ આપણને ખબર છે, એ આપણે મૂકી શકીએ મૂકવી હોય તો, બરાબર છે. એ છેલ્લે મૂકશું. પછી પેલા આટલું કરી થઈ ગયું. આ શું થયું? એન્ટ્રોપી ચેન્જ કોનો થયો? ફર્સ્ટ સ્ફિયરનો થઈ ગયો. ત્યારબાદ સેકન્ડ સ્ફિયર માટે આ જ પ્રમાણે હવે લખતા જજો. સેકન્ડ સ્ફિયર માટે, તો સેકન્ડ સ્ફિયર માટે પણ આ જ પ્રમાણે ડેલ્ટા S2 સ્ફિયર 2. તો સેકન્ડ સ્ફિયર જે હતો એમાં સી ln શું આવશે? TF બાય T2. હવે તમને ક્લિક થવું જોઈએ કે TF અને T1 માં TF મોટું છે, તો આ નંબર મોર ધેન 1 આવશે, તો એનો લોગ પોઝિટિવ છે. TF અને T2 માં TF નાનું છે, એટલે આ લેસ ધેન 1 નંબર થઈ ગયો. લોગ ઓફ લેસ ધેન 1 નેગેટિવ આવે, તો આની એન્ટ્રોપી ડિક્રીઝ થશે. હવે તમે ખાલી એટલું જ કરો કે ટોટલ એન્ટ્રોપી કરવાની હોય. શું કરવાની હોય? ટોટલ એન્ટ્રોપી. તો આ બંનેને એડ કરી દો. સી બંનેમાંથી કોમન. ક્લિયર? એવું જ થશે ને? એ આવી ગયો હીટ કેપેસિટીમાં, એમ આવી ગયો. આપણે એમએસ લખીએ ને એમાં એને ઓવરઓલ બલ્ક હીટ કેપેસિટી કીધી, બલ્ક સીબી. બલ્ક હીટ કેપેસિટી કહી દીધી. ક્લિયર? એટલે આખા મટીરિયલની આવી ગઈ. હવે આ બેને એડ કરવાના છે ખાલી, બરાબર. તો હું લખી શકાય સી ln TF બાય T1 મલ્ટીપ્લાઈડ બાય TF બાય T2. જો તો આવું આપણને મળશે. આ બેને એડ કરો. અહીંયા પણ સી કોમન, અહીંયા પણ સી કોમન. બલ્ક હીટ કેપેસિટી બેની વેલ્યુ હરખી જ છે, એમએસ છે. એટલે ln ની ln હોય તો મલ્ટીપ્લાય થાય, તો ખબર છે ને? 2 ln. હવે તમારે શું કરવાનું? TF ની વેલ્યુ મૂકવાની છે ખાલી, અને સિમ્પ્લિફાય કરી દેવાનું છે. આગળનું કામ હવે તમે જાતે કરશો. એમાં તમને ઓપ્શન એ પ્રમાણે આપેલા છે, લખી નાખો. સ્ટાર્ટિંગનું લખેલું છે. સ્ટાર્ટિંગ આપણે અહીંયાથી કર્યું હતું, ખાલી એકવાર જોઈ લો, નજર ફેરવી લો. તો આ ક્વેશ્ચનમાં સીપી એટલે હીટ કેપેસિટી આવી ગઈ, એમએસ ઓવરઓલ સી લખી નાખ્યું મેં. કોન્સ્ટન્ટ પ્રેશરે તમારે એને TF ની બદલે શું મૂકશો? T1 + 2T ડિવાઈડ બાય 2, અને તમને આન્સર આવી જશે પછી એમાં એ પ્રમાણે. તો આ લોજિક હતું. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. આ લખી નાખો એટલું. હવે પ્રશ્ન બધા લખેલો છે, ઊંધેથી સ્ટાર્ટ કરજો. આમ છેલ્લું લખાઈ ગયું છે ને બધાને? આગળનું કામ તમારું. હવે TF ની વેલ્યુ મૂકીને જો તો આમ જ આવશે ને. T1 + T2 ડિવાઈડ બાય 2 એનો હોલ સ્ક્વેર, એટલે નીચે 4 આવી જાય. ઓકે, we will get this result. તો ન્યુમેરિકલ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછી શકાય ગમે ત્યારે. બેઠા બેઠો હાથ નહીં, પણ ફેરવીને.
આવતીકાલની ટેસ્ટમાં કેમિકલ બોન્ડિંગના ક્વેશ્ચન છે 3 જ તે. એમો થિયરી નહીં કરતા, બીજું બધું કરી નાખજો. આવડે એવા છે, જૂના પેપર જોઈ લેજો. બરાબર, મોકની નહીં, હું કાલની જ વાત કરું છું. જૂના પેપર જોઈ લેવાના હરખી રીતે, એટલું તમને રિલેક્સેશન આપવું. બરાબર, એમાં કઈ રિલેક્સેશન નહીં, જૂના પેપર જોઈ લેવાના બધા. એટલું કરશો ને તો તમને ઘણું બધું આવડશે. અરે થિયરી વાંચજો પાછા. હાલો, લખાઈ ગયું? કોઈને કઈ ડાઉટ? હાલો નેક્સ્ટ. બાકી છે કોઈ? બાકી ને લખવાનું? હવે એક આની વાત કરી લઈએ. હાલો છેલ્લે કરશું, પહેલા આ કરી લઈએ. આ સિમ્પલ દેશી દાખલો છે. આ તમને મેં નથી આપેલો. વાંચો પેલો ક્વેશ્ચન. હવે લખજો એ પાછા. ફર્સ્ટ ન્યુમેરિકલ કોપી કરો. આ કેની માટે છે? આ એક સેમ્પલ પ્રોબ્લેમ છે. તમારે જે કેમેસ્ટ્રીમાં જે થર્મોડાયનેમિક્સ કરવાનું છે એની માટેનો એક સેમ્પલ ક્વેશ્ચન આઇસોથર્મલનો, પછી બીજું એક છે એડિયાબેટિકનો. 2 સેમ્પલ ક્વેશ્ચન છે, આપણે એ 2 સોલ્વ કરશું. ફિઝિક્સમાં તમારે થોડુંક વધારે અઘરું આવશે, ગ્રાફિકલ વધારે છે ફિઝિક્સમાં. આપણે કેમેસ્ટ્રીમાં એટલું બધું ગ્રાફિકલ નથી આવતું. Only first numerical. હાલો લખાઈ ગયો હવે. તો પ્રોસેસ જે છે એ આઇસોથર્મલ અને 2 મોલ ગેસ. આઇસોથર્મલ પ્રોસેસની અંદર જે વર્ક થશે એ ગેસના ટાઈપ ઉપર ડિપેન્ડ નહીં કરે કે મોનોએટમિક ગેસ છે કે ડાયએટમિક ગેસ છે. બરાબર, પણ એડિયાબેટિકમાં એ ડિપેન્ડ કરશે કેટલું વર્ક મળશે. એ આપણે ગ્રાફમાં પણ જોયું હતું અગાઉ, ગ્રાફ ડ્રો કર્યા ત્યારે. હવે આમાં મને કહો સૌથી પહેલાં તો કે આ બેનું શું કરવાનું? બરાબર, આઇસોથર્મલ એક્સપેન્શન છે તો ડેલ્ટા યુ અને ડેલ્ટા એચની વેલ્યુ શું થશે? 0 થશે કે નહીં થાય? ડેલ્ટા યુની ફોર્મ્યુલામાં
શું આવતું હતું? એન CVM ડેલ્ટા ટી. હવે એક ફોર્મ્યુલા હતી ને, ડેલ્ટા ટી 0 તો ડેલ્ટા યુ 0. અને સિમિલરલી એન્થાલ્પી ચેન્જની ફોર્મ્યુલા એન CPM ડેલ્ટા ટી, એમાં પણ ડેલ્ટા ટી 0 તો એન્થાલ્પીનો ચેન્જ 0. એટલે એ બે તો રેસમાંથી વી ગયા. વધ્યું વર્ક અને હીટ. બરાબર? તો ફ્લોટ તમે એપ્લાય કરો તો જે હીટ એબ્સોર્બ થશે બધી કન્વર્ટ કેમાં થશે? વર્કમાં. કટ્ટર ઈમાનદાર સરકાર. બરાબર? હવે ડિફરન્સ ખાલી ક્યાં છે? આપણને જે કીધેલું છે એમાં રિવર્સિબલ છે, ઇરિવર્સિબલ છે કે ફ્રી એક્સપેન્શન. 3 કેસ તમને અલગ અલગ આપેલા છે. આ ત્રણેયમાં તમને વર્ક ક્લિયર હોવું જોઈએ. પેલા ફ્રી એક્સપેન્શનમાં વર્ક બોલો કેટલું થાય? એની ફોર્મ્યુલા શું? 0. ઓપોઝિંગ ફોર્સ 0 છે તો ફ્રી એક્સપેન્શન એટલે P એક્સટર્નલ 0 બને તો વર્ક થાય નહીં. વધ્યા 2 તો આ બેમાં ડિફરન્સ ક્યાં આવશે? બેની ફોર્મ્યુલા બોલો. હે? રિવર્સિબલની ફોર્મ્યુલા બોલો. વર્ક રિવર્સિબલ ફોર્મ્યુલા તો આવડી છે ને? આજ બુધવારે ટેસ્ટ છે કાલે. -nRT ln V2/V1. બરાબર? આ ફોર્મ્યુલા વર્કની છે. અહીંયા માઇનસ છે એટલે વર્ક ડન બાય સિસ્ટમ નેગેટિવ. તો અહીંયા વેલ્યુ આપણને આપેલી જ છે V2 ને V1 ની. V2/V1 મોર ધેન 1 છે, 20/4, તો એ પોઝિટિવ નંબર થાય. તો વર્ક ડન બાય સિસ્ટમ આપણને નેગેટિવ જ મળશે. બીજું, અહીંયા તમને રેડીમેડ 2 મોલ આપેલા છે. હવે આર કયો લેવો એ ક્વેશ્ચન છે. બોલો, આર કયો લેવાનો? આરની અલગ અલગ વેલ્યુ છે, ખબર છે ને? એ તો તમારે જો NRT એપ્લાય કરતા હો અને મોલ તમને ખબર હોય તો 8.314 વાળી વેલ્યુ લેવાની. સીધો આન્સર જૂલમાં મળે, ડાયરેક્ટ જૂલમાં આન્સર મળે. પણ માની લો કે તમને આન્સર લીટર એટીએમમાં આપેલો, તો શું કરશો ઓપ્શનમાં? તો આરની કઈ વેલ્યુ મૂકશો? હે? આરની અલગ અલગ વેલ્યુ છે એ તો ખબર છે ને? હલવાનું અહીંયા જ થશે, આરની વેલ્યુમાં જ. તમે આરની વેલ્યુ અલગ મૂકશો, સામે ઓપ્શનમાં અલગ યુનિટ આવશે. તો અહીંયા જૂલ, પછી 2 કેલરી પર કેલ્વિન પર મોલ, પછી શું આવશે? 0.082 લીટર એટીએમ પર કેલ્વિન પર મોલ. અને હજી એક વેલ્યુ 0.083 લીટર બાર. હવે જો 4 કોમ્બિનેશન થયા. મોટા ભાગના સ્ટુડન્ટ આમાં જ મિસ્ટેક કરે છે. પ્રોપર યુનિટ જે MCQમાં આપેલો હોય ઓપ્શનમાં કે આમાં જવાબ લાવો, એ જોયા કરવા વગર સીધી ગમે એક વેલ્યુ હારી મૂકી દે, પછી કે જવાબ આવતો નથી. આમાંથી પ્રોપર સિલેક્શન કરવાનું છે. જાગતા રહેજો. બરાબર? આન્સર જે પ્રમાણે માગેલું એ પ્રમાણે આરની વેલ્યુ મૂકીને ગણવાનો રહે. મેં કીધું સમજાણું? પછી માની લ્યો કે તમને આ મોલ નો આપેલા હોય, અહીંયા NRT માં n નો આપેલો હોય, તો શું કરવાનું? મેં તમને ટ્રીકે કીધેલી હતી, PV મૂકી દેવાનો. ખબર છે ને? એ તો PV, કાં તો તમે P2V2 મૂકો, કાં તો P1V1 મૂકો. ક્લિયર? એટલે તમને NRT બરાબર થઈ જશે. પણ આમાં તમને શરૂઆતનું કઈ પ્રેશર એવું કઈ કીધું છે નહીં. તો મોલ આપી દીધા એની બદલે, પણ ક્યારેક તમને શરૂઆતનું પ્રેશર આપી દે તો P1V1 અથવા P2V2 તમે મૂકી શકો NRT ની જગ્યાએ. હવે આ ન્યુમેરિકલ આવડશે ને આગળ? તો આ રિવર્સિબલ વર્ક આપણે એ પ્રમાણે સોલ્વ કરીને ફાઇન્ડ કરી લખીએ. બીજું ખાસ, આ નેચરલ લોક છે એ કન્વર્ટ કેમાં થાય? લોક 10 માં. તો આપણે શું મૂકવાનું એની જગ્યાએ? આ ટર્મ રિપ્લેસ કેમાં થશે? તો વર્ક રિવર્સિબલ માઇનસ n ની વેલ્યુ 2. માની લો કે આપણે આન્સર જોતો છે કેલરીમાં સપોઝ, તો અહીંયા 2 મૂકવું.
ટેમ્પરેચર તમને આપેલું છે 300, પછી શું મૂકવાનું 2.303 અને પછી log base 10 20/4 log 5 ની વેલ્યુ બોલો કેટલી થશે? log 5 0.7 થાય ને, તમને લખાવેલું છે log 5 base 10 0.7 થાય છે. તો આ તમને ગણતા આવડે કે ન આવડે? હવે એટલે બધી વેલ્યુ મૂકી દઈ. આ કેટલા થયા? 1200 કેલરીમાં લખ્યું છો. અને અહીંયા શું આવશે? 0.7. ગણી નાખો, જે આન્સર તમને મળશે કેલરીમાં. આ કેલરીમાં વર્ક ફાઇન્ડ કરવા માટે આપણે આરની વેલ્યુ 2 મૂકી હેલી પડી એટલે. ક્લિયર? તો log 5 અહીંયા 0.7. અમુક લોગ તમને નહીં આપેલા હોય, તમારે ઘરથી ગોખીને આવવાના કે ln2 કેટલો છે કે ln4 કેટલો છે, એ બધું તમે બધું લખાવેલું જ છે, યાદ છે ને? તો તમને 1 to 10 ના લોગ નેચરલમાં ને log 10 માં તમને આવડવા જોઈએ. એક્ઝામમાં આપે એની ગેરંટી નહીં, આપે તો સારું. તો આ પહેલો પાર્ટ આપણો કમ્પ્લીટ. હવે ઇરરિવર્સિબલ વર્કમાં બોલો શું કરશું? કઈ ફોર્મ્યુલા આવશે? હે, વર્ક ઇરરિવર્સિબલ શું આવશે? માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી. તો ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1. અહીંયા હવે હલવાના છે તમે. પી એક્સટર્નલ તમને આપેલું છે એટીએમમાં. એટીએમમાં લખ્યું છે ને, જોવો તો. અને ડેલ્ટા વી તમને લીટરમાં છે. તો લીટર એટીએમ મળે ને તમને યુનિટ કયો મળે? લીટર એટીએમ મળે. ડેલ્ટા વી કેટલું થયું? 20 માઇનસ 4 એટલે કે 16. અને પી તમને આપેલું છે એટીએમમાં. તો આપણને લીટર એટીએમમાં આન્સર આવશે, પણ ઓપ્શનમાં આપેલું જૂલમાં. તો શું કરશો બોલો? કન્વર્ઝન કરવું પડે. તો શું કન્વર્ઝન છે એનું? લીટર એટીએમનું જૂલમાં 101.3 જૂલ. આ તમારે યાદ રાખવાનું હતું કે આ લીટર એટીએમ કન્વર્ટ કરીએ જૂલમાં તો એને મલ્ટીપ્લાય કરવો પડે 101.3 જૂલથી. અહીંયા જે કોઈ નંબર આવે એને, સપોઝ અહીંયા એક્સ આવ્યો તો એક્સ ની હારે મલ્ટીપ્લાય કરો 101.3 જૂલ. ક્લિયર? હવે આ તમને આવડવું જોઈએ. આ દેશી ન્યુમેરિકલ છે. આવા સિમ્પલ ન્યુમેરિકલ તમને જેડબલ્યુમાં પૂછી શકાય મેઇન લેવલે. ફિઝિક્સમાં થોડાક વધારે અઘરા છે ગ્રાફિકલ. હવે સેકન્ડ ન્યુમેરિકલની વાત કરીએ. આમાં કાંઈ છે કાંઈ ન સમજાયું તો નેક્સ્ટ હાલો આની વાત કરો. હવે આ થોડોક એડિયેબેટિક થોડોક વધારે અઘરો પડશે. વાંચો સેકન્ડ ન્યુમેરિકલ લખો.
લગાઈ ગયો? હવે આની અંદર આપણને વળી પાછા 2 મોલ જ આપેલા છે, મોનો એટોમિક ગેસ, હિલિયમ, નિયોન, આર્ગોન. એડિયાબેટિક પ્રોસેસ હોય તો ગેસના ટાઈપ ઉપર વર્ક ડિપેન્ડ કરે, ફાઇનલ ટેમ્પરેચર ડિપેન્ડ કરે કે કેટલું આવશે, કેટલું ઓછું આવશે, વધારે આવશે એ પ્રમાણે. તો આપણને ગામા ખબર હોવો જોઈએ. તો ગામા કેટલો છે આનો મોનો એટોમિક ગેસનો? હે 1.6 છે. એટલે કે શું થયું? 5/3 થઈ ગયું ને? ક્લિયર? તો મોનો એટોમિક ગેસ માટે ગામા આપણને ક્લિયર હોવો જોઈએ. ગામા આવડશે તો બધું આગળ થશે. પછી તમને એક્સપ્રેશન કીધેલું છે 5 લીટરથી 40 લીટર. સ્ટાર્ટિંગ ટેમ્પરેચર 127. હવે એડિયાબેટિક એક્સપેન્શન થતું હોય તો ગેસ હીટ એનર્જી ક્યાંથી લેશે નહીં, તો પોતાના ખર્ચે કામ કરશે. એટલે શું થાય છે? એનું પોતાનું ટેમ્પરેચર ઘટશે. તો આ સ્ટાર્ટિંગ ટેમ્પરેચર 127, ફાઇનલ ટેમ્પરેચર કાંક અલગ હોય છે. બરાબર? ફાઇનલ ટેમ્પરેચર ખબર પડે તો જ તે આપણે વર્ક ફાઇન્ડ કરી શકીશું, નહીતર વર્ક ફાઇન્ડ થઈ શકશે નહીં. કેમ કે વર્ક બરાબર ડેલ્ટા યુ, કેમ કે ક્યુ કેવો છે? 0. તો આ 2 હરખા થશે, ડેલ્ટા યુ અને ડબલ યુ ન્યુમેરિકલી. કઈ પ્રોસેસમાં? રિવર્સિબલમાં. બરાબર છે? પણ ઇરિવર્સિબલ હોય તો વર્કની ફોર્મ્યુલા પી ડેલ્ટા વી મૂકવાની. એ પણ ડેલ્ટા યુ જ થશે 2, પણ વર્કની ફોર્મ્યુલા બદલાઈ ગઈ. હવે પહેલા વર્કની ફોર્મ્યુલા ડેલ્ટા યુની હતી, એ જ ફોર્મ્યુલા હતી. હવે વર્કની ફોર્મ્યુલા પી ડેલ્ટા વી આવશે ઇરિવર્સિબલમાં. કેટલો ડિફરન્સ ખાલી. એટલે એ તમને આખું ટેબલ મેં લખીને આપેલું છે. તો સૌથી પહેલા હીટ તો 0 થઈ ગઈ. ડેલ્ટા યુ અથવા ડબલ્યુ ફાઇન્ડ કરવું હોય તો ફાઇનલ ટેમ્પરેચર ગોતવું પડે. ફાઇનલ ટેમ્પરેચર કેવી રીતે મળશે આપણને એમાં? બોલો. તો ફાઇનલ ટેમ્પરેચર ની ફોર્મ્યુલા બોલો, કેવી રીતે એપ્લાય કરશો? T1 V1 રેઝ ટુ ગામા માઇનસ, એવું જ કાંક હતું ને? T2 V2 રેઝ ટુ ગામા માઇનસ 1. T1 ખબર છે, V1 ખબર છે, V2 ખબર છે. તો થોડી હેરાફેરી કરી નાખીએ. T2 ઇક્વલ ટુ T1 V1 ડિવાઇડ બાય V2. શું આવશે? રેઝ ટુ ગામા માઇનસ 1. તો બોલો T1 કેટલું હતું? 400. V1 V2 નો રેશિયો શું થાય? V1 5 લીટર, નીચે 40. આનું શું થયું? 2/3. 1.67 હતું ને ગામા? તો 1.67 માઇનસ 1 એટલે આન્સર આવ્યો 400. 5 ડિવાઇડ બાય 40 એટલે 1/8. અને આવું થયું 2/3. તો બોલો ફાઇનલ ટેમ્પરેચર શું થશે? અહીંયા ક્યુબ રૂટ એટલે 1/2 થઈ ગયું. 1/2 નો સ્ક્વેર એટલે 1/4. તો આવ્યું છેલ્લે 100. બરાબર છે? જોઈ લો, કઈ ભૂલચૂક નથી ને આમાં. રેડી? મેં તમને આવું એક ન્યુમેરિકલ પૂછ્યો હતો લગભગ, એમાં છે ને ગેસ ભૂલથી અલગ છપાઈ ગયો હતો. એમાં ઓટું મેં તમને લગભગ આપ્યો હતો, એમાં આન્સર આ જ આવતો હતો 100 કેલ્વિન. બરાબર? પણ પછી કંઈક પ્રોબ્લેમ થયો, પછી ગ્રેસ આપ્યો હતો, પછી એવું કાંક હતું એમાં. તો હવે આવું તો આવડે કે ન આવડે? હવે થોડી ઘેરાફેરી કરવાની. પછી નેક્સ્ટ ડેલ્ટા યુની ફોર્મ્યુલા શું હતી? N CVM ડેલ્ટા ટી. N કેટલા હતા? 2 મોલ. CV કેટલી થાય બોલો? F/2 R. તો N F/2 R. ડેલ્ટા ટી એટલે 100 માઇનસ 400 એટલે માઇનસ 300. 400 કેલ્વિન સ્ટાર્ટિંગ ટેમ્પરેચર, 100 કેલ્વિન ફાઇનલ ટેમ્પરેચર. તો આવ્યું -300. N ની વેલ્યુ 2,
ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલો છે? 3. 2 કેન્સલ. r ને એમને રાખી મૂકો, r ને એમને રાખશો તો ફાઇનલ આન્સર કેટલો થયો? -900 r. આટલું જ તે વર્ક કેટલું થયું? એડિયાબેટિક નું રિવર્સિબલમાં. વર્ક રિવર્સિબલ એડિયાબેટિક. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. તો વર્ક રિવર્સિબલ એડિયાબેટિક ઓલવેઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. પણ જો ઇરરિવર્સિબલ હોય તો શું થશે? પી ડેલ્ટા વી. ખાસ ધ્યાન રાખજો. આપણે આજે ફોર્મ્યુલા એપ્લાય કરી ટીવી વાળી, ઇરરિવર્સિબલમાં હાલે કે ન હાલે? કહો તો મને. ન હાલે ને? તો આ કોની માટે હતી? ઓનલી ફોર રિવર્સિબલ. બાકી ક્યારેય ત્યાં ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે નહીં. રિવર્સિબલ એડિયાબેટિક હોય તો જ ફોર્મ્યુલા આવશે, તો જ તે આપણે આ પ્રમાણે ગણી શકીએ. હવે જો ઇરરિવર્સિબલનો કેસ હોય તો આખી વાર્તા બદલાઈ જાય. ઇફ ઇટ ઇઝ ઇરરિવર્સિબલ, તો ઇરરિવર્સિબલના કેસમાં આપણે શું માનવું પડે કે ઇરરિવર્સિબલ છે. તો ડેલ્ટા યુ અને ડબલ્યુ હરખા તો થશે, પણ બેયનું અલગ અલગ લોજિક આવશે. બરાબર? એટલે તમને પહેલા વર્ક ગોતવું પડશે, અને વર્કની ફોર્મ્યુલા શું? ઓલવેઝ માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી. પી એક્સટર્નલ આપેલું છે, જો તો 0.1 એટીએમ લખેલું છે. આ 0.1 એટીએમ લખેલું જ છે અહીંયા. અગેન્સ્ટ કોન્સ્ટન્ટ એક્સટર્નલ પ્રેશર 0.1 એટીએમ ઇરરિવર્સિબલમાં. એટલે સીધે સીધું અહીંયા વેલ્યુ મૂકી દઈએ 0.1 એટીએમ. અને વોલ્યુમનો ચેન્જ કેટલો આવ્યો હતો? 35 લીટર. અને માઇનસ કે પ્લસ? આગળ નેગેટિવ સાઇન આવતી હતી ને, એ ભૂલાઈ ગઈ. રે આ નેગેટિવ. તો શું થયું? 3.5 લીટર એટીએમ. જૂલમાં કન્વર્ટ કરો તો શું થશે? 3.5 ઇન્ટુ 101.3. આ બોલો નંબર રફલી કેટલો થયો? હે 3.5 કેટલો થાય? એટલે ગણો ને. ખ્યાલ છે તો બધા આગળ છે. એલા આ 3.5 છે ને આ 101 છે. એલા 354 પોઈન્ટ આટલા જૂલ થયું. ક્લિયર? એટલું આટલા જૂલનું વર્ક થયું. આ વર્કની ફોર્મ્યુલા થઈ. હવે ફાઇનલ ટેમ્પરેચર ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું બોલો? હવે આ વર્ક તો મળી ગયું. તમને એક્ઝામમાં પૂછે કે ભાઈ ઇરરિવર્સિબલમાં ફાઇનલ ટેમ્પરેચર કેટલું હતું, એવો ક્વેશ્ચન છે આની અંદર? ખાલી વર્કનો જ છે. માની લો કે ફાઇનલ ટેમ્પરેચર પૂછ્યું તો શું કરશો? તો ઓલું જે વર્ક હતું, આ વર્ક એને તમારે ઇક્વેટ કરી દેવાનું ડેલ્ટા યુ આર. હવે ડેલ્ટા યુ ની અંદર આપણે ફ્લોટ એપ્લાય કરીએ તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ ડબલ્યુ છે ને? બરાબર? ડબલ્યુ ની વેલ્યુ આપણને મળી ગયેલી છે. ડેલ્ટા યુ ની ફોર્મ્યુલા કઈ હતી? આપણે કંઈક વર્કઆઉટ કર્યું હતું એનું. એન સીવીએમ અથવા F/2 સીધું લખી નાખીએ. N F/2 R ડેલ્ટા T
ઇક્વલ ટુ વર્ક ઇરરિવર્સિબલ. n ની વેલ્યુ 2 હતી, 2 2 કટ, F3 અને R એમને રાખો. ક્લિયર? તો 3R ડેલ્ટા ટીમાં એક ટેમ્પરેચર ખબર નથી, T2 ફાઇનલ ટેમ્પરેચર, તો T2 માઇનસ 400. અહીંયા 354 લઈ લઈએ, માઇનસ 354.5, અને આને સોલ્વ કરી R ની વેલ્યુ મૂકીને તો તમને ફાઇનલ ટેમ્પરેચર મળે કે ન મળે? આ પછી સોલ્વ થઈ ગયા ને, તમારે જાતે સોલ્વ કરવું હોય તો. ટૂંકમાં ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ થશે, પણ ફાઇનલ ટેમ્પરેચર અલગ આવશે રિવર્સિબલ કરતા. અને આવી રીતે ફાઇન્ડ કરવાનો. વર્ક મેળવી લીધું પછી તમે R ની વેલ્યુ મૂકી દો જૂલમાં 8.314 વાળી, તો તમને T2 ની વેલ્યુ છે એ મળી જશે. ક્લિયર એટલું? તો એક પ્રશ્ન પણ એવો પૂછેલો છે ફાઇનલ ટેમ્પરેચરને લગતો, એ પણ લઈ લઈએ યારે. આ ક્વેશ્ચન જુઓ. હા નહીં, ક્વેશ્ચન હતો એક બીજો. પૂરું. પણ મેં તમને આઈ થિંક વચમાં કીધેલું હતું કે ફાઇનલ ટેમ્પરેચર જે છે રિવર્સિબલ એડિયાબેટિકનું વધારે હોય કે ઇરરિવર્સિબલ એડિયાબેટિકનું વધારે હોય? હે? ફાઇનલ ટેમ્પરેચર. ઇરરિવર્સિબલ એડિયાબેટિકમાં વર્ક ઓછું થાય. વર્ક ઓછું થાય તો ટેમ્પરેચર એ ઓછું ઘટે. બરાબર? ટેમ્પરેચર ઓછું ઘટે એટલે ટેમ્પરેચર વધારે રહે. ક્લિયર એટલું? તો ફાઇનલ ટેમ્પરેચર ઇરરિવર્સિબલનું વધારે હશે કોના કરતા? રિવર્સિબલ કરતા. એ મેં તમને આઈ થિંક લખાવેલું છે. હવે એક આની વાત કરી લઈએ ફટાફટ, આ ક્વેશ્ચનની. વાંચો ક્વેશ્ચન અને લખો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. થોડો કોમ્પ્લિકેટેડ છે એટલે વાર લાગશે. કહું હમણાં.
લખાઈ ગયો? હવે અહીંયા ક્વેશ્ચન એ છે કે આ જે કમ્પ્રેશન જે છે એડિયાબેટિક કમ્પ્રેશન એ રિવર્સિબલ છે કે ઇરિવર્સિબલ, એ ખબર કેવી રીતે પડે? પહેલા તો કેમ કે આપણે જે ફોર્મ્યુલા મૂકવાની થાય વર્કની તો જ આપણને ક્લિયર થાય એમાં કઈ વર્કની ફોર્મ્યુલા આવશે. રિવર્સિબલ હોય તો ડેલ્ટા યુ સીધે સીધું એઝ ઇટ ઇઝ રહેશે, પણ જો ઇરિવર્સિબલ હોય તો પી ડેલ્ટા વી આવે. હવે આમાં તમને મેં એવું કીધેલું હતું કે રિવર્સિબલ વર્ક જ્યારે હોય રિવર્સિબલ ત્યારે આપણે એવું ભણ્યા હતા કે ઇન્ટરનલ પ્રેશર જે છે, ઇન્ટરનલ પ્રેશર બરાબર, એ એક્સટર્નલ પ્રેશરથી પ્લસ ઓર માઇનસ ડીપી જેટલું વધારે કે નાનું હોઈ શકે. એટલે કે કેવા હોય? ડિફરન્સ બેની વચ્ચે બહુ ઓછો હોય રિવર્સિબલના કેસમાં. ક્લિયર છે ને? ઇન્ટરનલ એક્સટર્નલ પ્રેશર કેવા હોય? ડિફરન્સ ખૂબ ઓછો હોય એની વચ્ચે. અને પાછું પ્રેશર ગેસનું બદલાશે, બહારનું જે પ્રેશર છે એ બદલાશે. એટલે કે એક્સટર્નલ પ્રેશર છે એ વેરિયેબલ હશે. શું હોય છે? વેરિયેબલ, બદલાતું રહેશે. અને દર વખતે આ બે ખૂબ નજીક થવા જોઈએ. યાદ આવ્યું કઈ? રિવર્સિબલ ને ઇરિવર્સિબલ ડિફરન્સ. તો હવે આમાં તમે ચેક કરો કે તમને એ પ્રેશર વેરિયેબલ છે કે નથી. બહારનું પ્રેશર એક્સટર્નલ કે ફિક્સ પ્રેશર છે? જુઓ તો તમને એક વર્ડમાંથી કંઈ લાગે છે કે પ્રેશર બહારનું એક્સટર્નલનું ફિક્સ રાખેલું છે એવું કંઈ તમને ક્લિક થાય છે ક્યાંય? અહીંયા લખેલું છે અગેન્સ્ટ એ ડિફાઇનાઇટ વેલ્યુ ઓફ પ્રેશર. મતલબ પ્રેશર કેવી, પ્રેશરની વેલ્યુ કેવી છે? બહારના પ્રેશરની વેલ્યુ ફિક્સ છે, વેરિયેબલ છે નહીં. અને જો વેરિયેબલ ન હોય તો શું થઈ ગયું? ઇરિવર્સિબલ. એટલે કે ડિફાઇનાઇટ વેલ્યુ ઓફ પ્રેશર એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર થઈ ગયું બહારનું. તો બહારનું પ્રેશર કોન્સ્ટન્ટ હોય તો આ પ્રોસેસ કેવી થઈ ગઈ? ઇરિવર્સિબલ. તો વર્કની ફોર્મ્યુલા શું થઈ? પી ડેલ્ટા વી. ક્લિયર એટલું? પણ વોલ્યુમ આપણને ક્યાંય આપેલું છે નહીં. ડેલ્ટા યુ મળી શકશે. ટેમ્પરેચર આપેલું છે 373 માંથી 673. ગેસનો ટાઈપ આપેલો સીવી આપેલી છે આપણને. તો ડેલ્ટા યુ ગોતી શકાશે, પણ આપણે તો પ્રેશર ગોતવાનું છે. બરાબર? હવે આમાં આ જે છે એ સ્ટાર્ટિંગ પ્રેશર છે ગેસનું પોતાનું. આ પ્રેશર કયું છે? એ ગેસનું પોતાનું સ્ટાર્ટિંગ પ્રેશર છે, ઇનિશિયલ પ્રેશર એટલે કે P1. આપણે P2 ગોતવાનું છે, ફાઇનલ પ્રેશર. અને એ મિનિમમ રાખવાનો. શું કીધેલું છે એણે? અને મિનિમમ હોવા માટે કન્ડિશન એ છે કે આ બે જે છે બહારનું પ્રેશર, આ P એક્સટર્નલ અને આ P ઇન્ટરનલ કેવા થવા જોઈએ? ઇક્વલ થવા જોઈએ. ક્લિયર? એટલે આપણે છેલ્લે એવું માની લઈશું કે ભાઈ P એક્સટર્નલ ઇક્વલ ટુ P ફાઇનલ ગેસ માટે. તો એ મિનિમમ વેલ્યુ થઈ આપણી. ઓકે? તો હવે સિમ્પલ રિલેશન એપ્લાય કરવાનો. આમાં બહુ સિમ્પલ ન્યુમેરિકલ થઈ ગયો હવે એકદમ. આમાં કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ધ્યાન આપજો. Q તો 0 થઈ ગયો ને, તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ વર્ક ઇરિવર્સિબલ. ડેલ્ટા યુની ફોર્મ્યુલા શું હતી? N CVM ડેલ્ટા T ઇક્વલ ટુ માઇનસ P એક્સટર્નલ V2 માઇનસ V1. નથી ખબર V2 કે નથી ખબર V1, તો એને રિપ્લેસ કરવાનો. કોનાથી રિપ્લેસ કરશું? NRT ડિવાઇડ બાય P2 થી. આ P એક્સટર્નલ શું થઈ જશે? હવે P2 થઈ જશે. તો નેક્સ્ટ સ્ટેપમાં મોલ આપેલ છે આપણને. મોલ નથી આપેલામાં કે કેટલા મોલ છે, બરાબર? N ખબર છે નહીં, તો N ની બદલે શું મૂકી શકાય? PV ઇક્વલ ટુ NRT મૂકી શકાય. એટલે કે PV બાય RT મૂકી શકાય. આ N કાઢી નાખો. હવે
મોલ ખબર છે નહીં, તો મોલને રિપ્લેસ કરશું પીવી ડિવાઈડ બાય આરટી થી. એમાં કયું લેવાનું? P1 V1. એટલે વોલ્યુમ નથી ખબર એલા આપેલું છે એમાં given volume of gas. n કેવી રીતે લાવવો? V1 એ નથી આપેલો. સોરી હા એના વેરી ગુડ. એન નીકળી કેન્સલ થઈ જાય તો એની ચિંતા કરતા નહીં. આ વી ને મૂકશો ને એટલે કેન્સલ થઈ જાય. તો એન CVM ડેલ્ટા ટીમાં શું મૂકવાનું છે? કમ્પ્રેશન છે એટલે ટેમ્પરેચર વધે કે ઘટે? વધે ને ટેમ્પરેચર. જો 673 થઈ ગયું 373 બદલે આન્સર હું આવ્યો 300. હવે અહીંયા P એક્સટર્નલ ની બદલે હું મૂકશું? P2 માઇનસ V2 ની બદલે હું મૂકીએ કાંઈ? nRT ડિવાઈડ બાય P2. n કોમન એટલે અહીંયા હું લખું એકવાર nRT ડિવાઈડ બાય P2. તો ઉપર કયો ટી લખવાનો? T1 વાળો T2 વાળો? T2 લખવો પડે ને, નીચે P2 આવ્યું તો. અહીંયા nRT1 ડિવાઈડ બાય P1. nR માંથી n કેન્સલ થઈ જશે. r થશે કેન્સલ. હા એ CVM માં F/2 આવી ગયું, r કેન્સલ થઈ જાય એટલે nr તો કેન્સલ. હાલો T2 ની વેલ્યુ આપણને ખબર છે, T1 ની વેલ્યુ ખબર છે, P1 ખબર છે આપણને પાસ્કલમાં. પ્રોબ્લેમ હવે ક્યાં થશે? યુનિટના સેટિંગમાં થશે પ્રોબ્લેમ. બરાબર છે. હવે આ જે છે એ વેલ્યુ કેમાં છે? જો ધ્યાનથી પાસ્કલ છે તો ઇઝ ઇટ 180m? ચેક કરો આ 180m છે કે નહીં. આ વેલ્યુ 180m કહેવાય કે ન કહેવાય? કેમ કે 180m એટલે કેટલા થાય? 1.013 બાર. 1.013 into 10 power 5 પાસ્કલ. યાદ આવ્યું? એટલે આ નંબર આખો રિપ્લેસ કોનાથી થઈ ગયો? ATM માંથી. તો વેલ્યુ કેમાં લેવાની હવે? ATM માં. પછી એને કન્વર્ટ કરવું, જેમાં કન્વર્ટ કરવું એને કરજો. એટલે કેલ્ક્યુલેશન હાવ ઇઝી થઈ જશે. એટલે આપણે P1 ની વેલ્યુ શું મૂકવાની રહે? 180m મૂકવાની રહે અહીંયા. P2 પછી ઇઝીલી ગણી શકાશે. આવડશે ને હવે નેક્સ્ટ? તો આટલું એનું બેઝિક રૂલ હતું. હવે એનું સોલ્યુશન જો આપેલું છે, આ સમજી લીધું બધાએ? સોલ્યુશન એનું ધ્યાનથી જો, કેટલો જવાબ આવશે. આ એના T2 ને P2 કેન્સલ. એ પ્રમાણે આગળ P એક્સટર્નલ ઇક્વલ ટુ P2 લખી નાખો એકવાર. આ ખાલી વેરીફાઈ કરી લેજો. આમાં જવાબ છે ને પાસ્કલમાં આપ્યો, તમે ATM માં લાવજો. હેલો પડશે એટલે કેલ્ક્યુલેશનમાં. સ્ટાર્ટિંગ અહીંયાથી થયું. પ્રોસેસ હતી ઇરિવર્સિબલ, એ પણ ખાસ માર્ક કરજો. આ ભૂલથી S લખાઈને કાંકથી આવી ગયું છે. કોઈને કઈ ડાઉટ? તમે આ વેરીફાઈ કરી લેજો. ATM માં ફાઇન્ડ કરજો, ઈઝી પડશે. પછી ATM માંથી પાસ્કલમાં કેમાં જઈ શકાય 12 માં. એક્ઝામમાં પૂછીએ કઈ આવો ન્યુમેરિકલ દેશી દાખલો. હા દેશી જ છે ને? હે વિદેશી છે? અચ્છા ઓકે હાલો. આવું એક ન્યુમેરિકલ છે, કન્ફર્મ ન્યુમેરિકલ, અઘરો ન્યુમેરિકલ છે બહુ.
કાલે જ તે મતલબ બુધવારની ટેસ્ટમાં ન્યુમેરિકલ છે જ તે આન્સર ભલે અલગ છે પણ મેથડ તો આ જ છે એની ધ્યાન રાખજો બરાબર મોકમાં તો ખબર નથી પણ પેલા કાલના પેપર તમને ખબર હોય ને કાલના પેપર શું છે આવો એક ન્યુમેરિકલ કન્ફર્મ છે એ મને જ ખબર હોય એ મને જ ખબર હોય કાં તો મોકમાં આવી છે કાલની હોય તો હાલો કેમ કે મેં કોઈ ક્વેશ્ચન છે ને પાક્કો યાદ નથી મેં કાઢી નાખ્યો હોય તો નગર મોકમાં નાખેલો છે બેમાંથી એકમાં છે એટલી ખબર છે બરાબર કદાચ મેં કાઢી નાખ્યું હોય મોકમાં રાખ્યું એવું થઈ કે ખરા કદાચ બરાબર પણ છે ખરી હું તમને કહી દઉં અત્યારે હાલો આવું આવડ છે ને બરાબર ફોર્મ્યુલાનું લોજિક એટલું હોય છે પછી જરૂરી કે તમને ફાઇનલ પ્રેશર જ પૂછે તમને ફાઇનલ ટેમ્પરેચર એ પૂછે કે કેટલું ફાઇનલ ટેમ્પરેચર થશે એમાં તે આવા લોજિક તમારે એપ્લાય કરવાના રહે વોલ્યુમ ન આપ્યું હોય તો તમને આ રિપ્લેસ કરતા આવડવું જોઈએ ક્લિયર અને એ વેરીફાઈ કરી લેવાનું કે પ્રોસેસ ઇરિવર્સિબલ છે તો જ તે પી ડેલ્ટા વી આવે નકર પી ડેલ્ટા વી નહીં આવે આ તો જો તો દેશી દાખલો જ છે આ તો આઈ થિંક પણ આમાં અમુક ડેટા અલગ રીતનો છે વાંચો લખો લખીને કહો ક્વેશ્ચન હવે આ ક્વેશ્ચનમાં તમને ઘણો બધો ડેટા જે છે એ અધૂરો આપ્યો છે ડાયરેક્ટ તમારે વેલ્યુ મુકાય એવું છે નહીં આમાં માની લો કે ટેમ્પરેચર નથી આપ્યું સ્ટાર્ટિંગનું કે ફાઇનલનું બેમાંથી એકેયનું બરાબર સોરી ટેમ્પરેચર તો આપેલું ચાલો 0 ડિગ્રી સેલ્સિયસ એ તો આપેલું છે હવે
જો તમારે ફોર્મ્યુલા સીધી એપ્લાય કરવી હોય ડેલ્ટા ટી વાળી, તો એન તો ખબર પડી જાય 14 ગ્રામ ઓક્સિજન છે એટલે. આર ખબર પડે, ગામા ખબર પડી ગયો, O2 ગેસનો ગામા કેટલો થાય 1.4, એટલે ગામા એ ખબર છે. હાલો શું ખબર નથી એમાં, T2 નથી ખબર, બરાબર. તો પ્રેશર ખબર હોય સ્ટાર્ટિંગના ને ફાઇનલના P1 P2, અને ટેમ્પરેચર ખબર હોય તો આપણે ફાઇનલ ટેમ્પરેચર ગણી કે ન ગણી કે. શું ફોર્મ્યુલા હતી? T રેસ ટુ ગામા P1 રેસ ટુ ગામા -1, આવી જ ફોર્મ્યુલા છે ને. T2 રેસ ટુ ગામા P2 રેસ ટુ ગામા -1. આ ફોર્મ્યુલા તમને ખ્યાલ હશે કદાચ. એડિયાબેટિક પ્રોસેસ કઈ છે? રિવર્સિબલ. રિવર્સિબલ કીધું છે આપણને આમાં, તો ત્યાં ફોર્મ્યુલા આવશે T રેસ ટુ ગામા ડિવાઇડ બાય P રેસ ટુ ગામા -1. T1 ની હારે P1, T2 ની હારે P2. તો ગણી કઈ ન ગણીએ કઈ, એટલે તમે T2 ગણી શકશો આની ઉપરથી. T2 ગણ્યા પછી સીધું ક્યાં તમે મૂકશો? આ જગ્યાએ. T1 ખબર છે 273 કેલ્વિન, અહીંયા કેલ્વિનમાં લેજો બધું ડેટા, તો આપણને વર્ક મળે કે ન મળે. અને જો એવું ન કરવું હોય, ફાઇનલ ટેમ્પરેચર ન ગોતવું હોય, તો થોડોક રસ્તો લાંબો છે. તમારે V1 V2 બે ગણવા પડશે. ક્લિયર? V1 V2 બે ગણવા પડે તમારે. ગણવા પડે કે ન ગણવા પડે? નથી V1 આપેલું, નથી V2 આપેલું, તો V1 કેવી રીતે શોધી શકાય? ફાઇન્ડ કરવું હોય તો સપોઝ, તો કઈ ફોર્મ્યુલા હતી? P1 V1 ઇક્વલ ટુ N1R T1. P1 ખબર છે 10 atm, મોલ ખબર છે 14 ગ્રામ ગેસ, R એ ખબર છે T1 273, તો V1 મળે કે ન મળે? તો V1 આપણને મળશે આ સિમ્પલ ફોર્મ્યુલા ઉપરથી. V2 કેવી રીતે ગોતવું, ફાઇન્ડ કરવું? હવે ફાઇનલ ટેમ્પરેચર નથી ગોતવું ધારો કે, અને સીધું વોલ્યુમ ઉપરથી જ કરવું છે આ ડાયરેક્ટ, તો બીજો રસ્તો કયો છે? તો ફોર્મ્યુલા યાદ છે, PV રેસ ટુ ગામા ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો શું રિલેશન આવે? P1 V1 રેસ ટુ ગામા ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગામા. હવે તમે આ બીજી ફોર્મ્યુલા એપ્લાય કરશો. V1 એ ગોતી નાખ્યું, V2 એ ગોતી નાખ્યું આ પ્રમાણે. ઓકે, એટલું ક્લિયર? તો V1 V2 ની વેલ્યુ મૂકી દો તો આપણને વર્કે મળશે. પણ રસ્તો થોડોક લાંબો થાય, થઈ કે ખરી, પણ બે વાર તમારે વોલ્યુમ ગણવું પડે, V1 ને V2 બે. એની બદલે એક વાર T ગણવું સારું. ક્લિયર? તો આ દેશી ન્યુમેરિકલ કહેવાય. સોલ્યુશન જોઈ લઈએ, આપ્યું હોય તો આપેલું જ છે, ચેક કરો, તો વાંચો, ન સમજાય કયો. અહીંયા T2 ગણેલું છે જો, ફાઇનલ ટેમ્પરેચર. આન્સર કેલેરીમાં લાવવાનો હતો, એટલે ઇન્ટીજર આવ્યો. ગણી નાખજો, લખી લ્યો સોલ્યુશન, પછી ટ્રાય કરજો જાતે. આ T2 વેરીફાઈ કરી લેજો, T2 આવે છે કે નહીં એમ તમે કેલ્ક્યુલેટ કરીને. ફોર્મ્યુલા આપેલા લખી નાખો, T ને P વાળી યાદ કરીને. મોકની અંદર આવા ક્વેશ્ચન હોઈ શકે, બરાબર? લખી ગયો? હવે આની વાત લખી નાખો આટલું.
કોઈને ડાઉટ? કોઈને બાકી? હવે લાસ્ટ ન્યુમેરિકલ. આપણે ગઈકાલે આની વાત કરી હતી, ફ્યુઅલ સેલની, બરાબર? હવે ફ્યુઅલ સેલની અંદર અત્યારે અહીંયા મિથેનોલ તમને આપેલો છે. સપોઝ એની બદલે બીજું ગમે ફ્યુઅલ લઈએ. ફ્યુઅલ તરીકે H2 પણ હોઈ શકે, પછી માની લો કે મિથેન ગેસ એ હોઈ શકે, બ્યુટેન પણ હોઈ શકે, પ્રોપેન પણ હોઈ શકે, અથવા ઇથેનોલ એ હોઈ શકે. ટૂંકમાં એની ફ્યુઅલ જેનું થશે કમ્બશન. ક્લિયર? અને તમને એનો વોલ્ટેજ ગણવાનો કે તો તમારે એની એન વેલ્યુ ખબર પડી પડે. કઈ વેલ્યુ? એન વેલ્યુ. ડેલ્ટા G = NFE. એમાં એન વેલ્યુ તમને ખબર કેવી રીતે પડે? તો મેં તમને ગઈકાલે કીધું હતું કે ભાઈ O2 જે છે એ ગણ લેવાના, કેટલા ઓક્સિજન જે છે એ કન્ઝ્યુમ થાય છે, 0 માંથી -2 જાય છે. એની ઉપરથી આપણને એન વેલ્યુ ખબર પડશે. તો આપણે એક વધારાનો હજી કેસ લઈ લઈએ આની માટે, એન વેલ્યુ માટે. તમારે મને એન વેલ્યુનો જવાબ દેવાનો છે, શું થશે એમ. તો ઇમેજિન કરો કે ફ્યુઅલ સેલની અંદર બ્યુટેન જે છે એ ફ્યુઅલ છે, બરાબર? કરો બેલેન્સ અને મને એન વેલ્યુ કયો. અહીંયા હું તમને બ્યુટેન આપી દઉં મિથેનોલની બદલે, તો એન વેલ્યુ તમારે મને ગણવાની કે કરો વર્કઆઉટ, અને એન વેલ્યુ મને કયો ગણીને કેટલી થાય. કમ્બશન રિએક્શન છે બ્યુટેનની. આને બેલેન્સ કરો પહેલા. તો બેલેન્સ શું આવશે? અહીંયા 4 આવશે ને, આ જગ્યાએ 5. તો અહીંયા ઓક્સિજન કેટલા થશે? 13/2. 2 કેન્સલ. 13 ઓક્સિજન એટમ. એ બધા 0 to -2 થયા ને, એટલે કે 2 ડાઉન ગયા. તો ઇલેક્ટ્રોન્સ એક્સચેન્જ બોલો કેટલા થયા? 26 ઇલેક્ટ્રોન એક્સચેન્જ થયા, બરાબર? સપોઝ તમને આ રિએક્શનનો ડેલ્ટા G ખબર હોય, અમુક જૂલ કે અમુક કિલો જૂલ, F 96,500, એન વેલ્યુ ખબર પડી ગઈ 26, તો તમે એનો સેલ વોલ્ટેજ ગણી શકો ન ગણી શકો? આન્સર વોલ્ટમાં આવે. ક્લિયર એટલું? તો આવો એક ન્યુમેરિકલ મોકમાં હોઈ શકે. અહીંયા ગમે ફ્યુઅલ હોય, સિમ્પલ કેસ હોય હાઇડ્રોજનનો H2, બરાબર? એ પણ હાલ છે. 12થમાં આપણે આ કોર્સમાં છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ચેપ્ટરની અંદર ફ્યુઅલ સેલ લોજિક એનું થર્મોડાયનેમિક્સમાંથી મળશે આપણને. આ ફોર્મ્યુલા મગજમાં ફિટ કરી દેવાની. અને બીજો રિલેશન કયો હતો પાછો આનો? ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S0. તમને એવું પણ પૂછે કે ભાઈ તમને એન્થાલ્પીનો ચેન્જ આપે ને એન્ટ્રોપીનો ચેન્જ આપે,
અને પછી પૂછે કે ભાઈ સેલ પોટેન્શિયલ ગણો, સેલ વોલ્ટેજ ગણો, તો શું કરવાનું? એન્થાલ્પી ને એન્ટ્રોપી ઉપરથી ડેલ્ટા જી મળે અને પછી એને અહીંયા ઇક્વેટ કરી દેવાના, એટલે આપણને E0 સેલ આપણને મળી જાય. એટલું ક્લિયર? તો આવી રીતે તમે સેલ વોલ્ટેજના કોઈ પણ ન્યુમેરિકલ હોય એને વર્કઆઉટ કરી શકશો. અહીં આપણું ચેપ્ટર પૂરું. થર્મોડાયનેમિક્સ કમ્પ્લીટ. બરાબર છે? કાલથી કદાચ હું સ્ટાર્ટ કરું કેમિકલ ઇક્વિબ્રિયમ. એસ બ્લોક પતી ગયેલું છે ઓલા બધાને. તમે પહેલા છે ને મેઇન સિલેબસ પૂરો કરી નાખો એમ. મારે હેલવું પડે એટલે. ઓલા લોકોને 4 લેક્ચર આવે છે, એટલે એ લોકોને એસ બ્લોક એટલા માટે પૂરું થયું. મારે પછી આગળ પાછળ 2 થઈ જાય એટલા માટે. અને એસ બ્લોકમાંથી છે ને ક્વેશ્ચન આમે ઓછા નીકળે છે. ઓફિશિયલી તો કોર્સમાંથી નીકળી ગયું છે. આ વખતે કંઈ એટલા બધા ક્વેશ્ચન આવ્યા નથી કાંઈ એના આ વખતની જેડબલીમાં. હજી એક જેડબલી બીજી વાર થશે એપ્રિલમાં. બરાબર? આ વખતના તમે પેપર ચેક કરજો. પી બ્લોક, એસ બ્લોક જે નીકળી ગયેલો પોર્શન જે છે એનું કંઈ ખાસ એ લોકોએ પૂછ્યું નથી. તો હાલ પૂરતી એમાં મહેનત ન કરાય. જે ખરેખર કોર્સમાં છે ઓર્ગેનિક અને ફિઝિકલના ચેપ્ટર, એમાં વધારે મહેનત કરાય પહેલાં. અને છેલ્લે જ્યારે જુલાઈ ઓગસ્ટનો ટાઈમ આવશે ત્યારે આપણે એ કરશું. બરાબર છે? પણ પહેલાં જે ખરેખર કોર્સમાં છે એ ભણી લઈ તો આપણને એનું વધારે રિવિઝન થાય અને સારું આવડે થોડું. બરાબર? ઓલાનું કાંઈ નક્કી નથી પૂછાશે કે નહીં પૂછાશે, એટલે ખોટી મહેનત એમાં નથી કરવી. ક્લિયર? એટલું આ વખતના પેપર એકવાર જોઈ લો તો એ મુજબ હું જોઈ લઈશ ફરી વાર એપ્રિલના ફરી એકવાર કે ભાઈ એમાં કેટલું પૂછ્યું છે, એટલે એ પ્રમાણે ટાઈમ દેવાની ખબર પડે કેટલું કરવું ને કેટલું ન કરવું. ઓકે? પણ એટલું તમને કહી દઉં, એ એસ બ્લોકના ચેપ્ટરમાં મોટાભાગનું કેમિકલ બોન્ડિંગ જ આવે છે. ફજાનનો રૂલ, પછી ઓલું પેરિયોડિક ટેબલનું ચેપ્ટર છે ને એની સીધી એપ્લિકેશન. ખાસ નવું ભણવાનું આવતું નથી, ખાલી વધારે છે કન્ટેન્ટ. પણ રૂલ બધા એના જ છે. ફજાન રૂલ વારે ઘડી એપ્લાય થશે જ્યાં ત્યાં. સોલ્યુબિલિટી છે, બેઝ સ્ટ્રેન્થ છે, બધું જ છે એમાં. એટલે કેમિકલ બોન્ડિંગ સરખી રીતે કરો જે કોર્સમાં છે, ઓટોમેટિક એસ બ્લોક તમે ફટાફટ કરી શકશો. એટલે આપણે આવતીકાલથી શરૂ કરશું કેમિકલ ઇક્વિબ્રિયમ. ઓકે? એ પ્રમાણે તૈયાર રહેજો. અને કાલની ટેસ્ટમાં કેમિકલ બોન્ડિંગના ક્વેશ્ચન છે 3. બરાબર છે? એ ન કહીએ કાંઈ. થોડું ઘણું થિયરી, એમો થિયરી નહીં કરતા, તમારો ટાઈમ બગડશે. આ વખતે નથી પૂછ્યું, કદાચ મોકમાં લઈ લો હોય ને એમો થિયરીને. આ વખતે નથી, તમને થોડુંક રિલેક્સેશન એમાં આપી દીધું. આની તૈયારી હરખી કરજો.